માતાજી લોકો આગળ અને જીએમ કિમી લોકો પણ આવી ગયા છે. તે લોકો બેઠા છે જમવા માટે. આદિભાઈ અને શિવમ, વિવાન અને ડુકુ ગયા છે મેરેજમાં. ત્યાં એ લોકો જમીને આવશે. ઓકે, બસ આવું છે. અને મમ્મી ગઈ હતી બહાર સવારની, તો એ પણ આવી ગઈ છે. તો અમે બસ તો હવે જીયા મિશુ લોકો ગયા અને હવે જાય છે વિવાન એની મમ્મી. એના પપ્પા ગયા. એના પપ્પા ગયા છે, હમણાં આવશે. એક જ ગાડી છે ને એટલે આવશે હમણાં. પપ્પા વિવાનને એની મમ્મીને ભૂલી ગયા. ઘરે લઈ જવાનું. હવે આવે છે ફરી. એના પપ્પા એને લેવા આવે છે. ભૂલી ગયા હતા લઈ જવાનું. હે, લઈ જવાનું ભૂલી ગયા હતા. હાય, ગુડ નાઇટ. બસ હવે ગયા વિવાન લોકો. સો ગાઈઝ, નેક્સ્ટ ડે થઈ ગયો હતો. એન્ડ બસ મોર્નિંગમાં મારી જે કરજનવાળી સિસ્ટર છે, સૌથી જે મોટી સિસ્ટર છે, એ અને શિવમ ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો. તો બસ એ લોકો નીકળી ગયા હતા સ્ટેશને જવા માટે અને ત્યાંથી ટ્રેનમાં બેસી જશે. એન્ડ પછી થઈ ગયો હતો ટાઈમ કિમી ઉર્મીનો જોબ જવાનો. તો એ લોકો પણ સાથે સાથે નીકળી ગયા હતા. બેક ટુ સમૃદ્ધિ ઓફિશિયલ બ્લોગ. તો યસ, આજે બધા જ એમના પોતપોતાના ઘરે પહોંચી ગયા છે. ખાલી ડુગુ છે જે મુંબઈથી આવ્યો છે, તો એ લોકો અહીંયા રહેવાના છે. હજી વિવાનની નેક્સ્ટ નેક્સ્ટ મંથમાં બર્થડે આવે છે, તો ત્યાં સુધી એ લોકો રહેવાના છે. ને પછી એ લોકો પણ એ લોકોના ઘરે જશે. એટલે પછી અમે રહીશું, હું, મમ્મી ને મારો ભાઈ, 3 જણ. ઓકે, તો બસ બધા પોતપોતાના ઘરે ગયા છે અને ઘર આખું ખાલી ખાલી થઈ ગયું છે. એટલે જે અવાજ થતો બધો ઓછો થઈ ગયો છે. બસ તો ચલો હવે કામ પર લાગીએ. ચા નાસ્તાનું બધું થઈ ગયું છે, ઘરનું કામ પણ થઈ ગયું છે. બસ હવે હું જાઉં છું. ચલો મળીશું આપણે ઇવનિંગમાં. ઓકે ગાઈસ, તો બસ હવે અમે લોકો જમવા બેસીશું અને બસ પછી જઈશું અમે બહાર ફરવા માટે. વિવાન હમણાં જઈ રહ્યો છે એના ઘરે અને આવશે પછી સવારે. આવી વિવાન. ઓકે, તો બસ હવે એની મમ્મી સાથે જશે ઘરે અને અમે લોકો જઈશું બહાર. પહેલાં જમી લઈએ, કારણ કે ડુકુ અને એની બેન અત્યારે સૂઈ રહી છે, પછી એ રડ કરે છે એટલે સૂઈ ગઈ છે. તો ત્યાં સુધી અમે લોકો